5-6 વર્ષના કેરિયરમાં એક પણ સિંગલ કમ્પ્લેન નથી આવી કે તમારી પેપ્સી ખાવાથી મારો છોકરો બીમાર થયો. નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના દરેક જણ આ પેપ્સી ખાઈ શકે. મિનિમમ અઠવાડિયા પહેલાં તો કહેવું જ પડે, કારણ કે અત્યારે ઓર્ડર પેન્ડિંગમાં ચાલે છે. અચ્છા, ઓર્ડર પેન્ડિંગમાં છે. ખાલી વડોદરા સિટી નહીં પણ વડોદરાની આજુબાજુના 100થી પણ વધારે ગામડામાં આ પવિત્ર પેપ્સીનું મટીરિયલ જાય છે કે તમે 5, 6, 7 પેપ્સી એક સાથે બી ખાઈ જાઓ ને તો બી ગળું તમારું પકડાય નહીં. પ્યોર ખાંડ અને આરો વોટરનો યુઝ કરીને આ પેપ્સી બને છે. વડોદરા ડભોઈથી આશરે 20 કિલોમીટર દૂર સિનોર તાલુકામાં આવેલા મોટા ફોફડિયા ગામમાં આ પવિત્ર ગૃહ ઉદ્યોગની પેપ્સીનું પ્રોડક્શન કરવામાં આવે છે. બહુ સારા એવા માર્જિનથી વડોદરા સિટી અને આજુબાજુના ગામડાઓમાં ઘણી બધી દુકાનોમાં પવિત્ર પેપ્સી સપ્લાય થાય છે. 5-6 વર્ષ જેવું થઈ ગયું. હા, અત્યારે તમારું મટીરિયલ કઈ કઈ જગ્યાએ જાય છે? એટલે અહીં આજુબાજુના 100 ગામથી વધારે ગામડામાં જાય છે, પ્લસ વડોદરા સિટીમાં જાય છે, પ્લસ આઉટ ઓફ કન્ટ્રીમાં લોકો લઈ જાય છે. આઉટ ઓફ કન્ટ્રીમાં લોકો લઈ જાય છે. મારી પાસે કોઠા છે, ઓરેન્જ છે, મેંગો છે, કાચી કેરી, પાઇનેપલ, લીમકા. મારો છોકરો અત્યારે 10 વર્ષનો થયો છે, 8-10 પેપ્સી ખાઈ જાય દિવસની 8-10 પેપ્સી? હા, હું ખુદ અહીંયા બેસીને 4-5 પેપ્સી ખાઈ જાઉં છું. મેરેજના પ્રસંગમાં જોઈતું હોય, કેટરિંગમાં જોઈતું હોય તો બલ્કમાં તમે સપ્લાય કરી શકો ખરા? હા, એ આપણે સપ્લાય કરીએ છીએ. આ વર્ષે બી ઘણા મેરેજમાં આપણે પેપ્સી મોકલાઈ છે. કસ્ટમરના રિવ્યૂ બી સારા આવ્યા છે. જનરલી બીજી બધી જે પેપ્સી મળે છે માર્કેટમાં એમાં કેવું હોય કે અહીં સુધી તમને થોડો ઘણો ફ્લેવર લાગે, પછી લાસ્ટમાં છે ને તે બરફ જેવું લાગે. અહીંયા થ્રુ આઉટ તમને સેમ જ ટેસ્ટ લાગશે. કોઠું ખાતા હોય ને એ ટાઈમ પર કેવું આપણને એનો એક અલગ ટાઈપનો ટેસ્ટ લાગે. પેલું કાલા ખટ્ટા જે કહીએ ને એ બંનેનું મિક્સ વાળું છે. હવે 3-4 હોય ને તો બી ખવાઈ જાય. એટલે જનરલી લોકો પેપ્સી ખાતા હજુ બીએ છે કે એ લોકોને એવો ડર હોય કે ગળું પકડાઈ જાય એક ખાઈએ તો, પણ એવું નથી. પવિત્ર ગૃહ ઉદ્યોગ દ્વારા આજે પેપ્સી બનાવવામાં આવે છે તે એક સાથે તમે 3-4 બી ખાઈ જશો ને અલગ અલગ ફ્લેવરની તો બી કંઈ ગળું પકડાય નહીં. અને પ્યોર ખાંડ આરો વોટરથી જ બનેલી છે. અને આ પેપ્સી જો તમારે ઓર્ડર કરવી હોય તો મિનિમમ 10 પેકેટ ઓર્ડર કરી શકો છો, જે ડિલિવરી ડાયરેક્ટ તમારા ઘર સુધી થઈ જશે વડોદરા અને આજુબાજુના ગામડાઓ માટે. જો તમે વડોદરા જિલ્લાની બહારથી હોય તો પેકિંગ ચાર્જિસ અને ટ્રાન્સપોર્ટ ચાર્જિસ એક્સ્ટ્રા રહેશે. અને જો આ ગૃહ ઉદ્યોગના લોકેશન પર આવીને પરચેસ કરવું હોય તો મોસ્ટ વેલકમ છે. પવિત્ર ગૃહ ઉદ્યોગ, મોટા ફોફડિયા ગામ, સિનોર, વડોદરા.